જય હિન્દ જય ભારત। જે પાન કાર્ડ ની અંદર જે એક નવી અપડેટ સરકાર દ્વારા જે કેન્દ્ર સરકાર દ્વારા જે આપવામાં આવી છે, તો કે પાન કાર્ડ ની અંદર ભારત સરકારે 2.0 પ્રોજેક્ટનું માત્ર જાહેરાત કરી છે। આ પ્રોજેક્ટ હજી શરૂ થઈ નથી। તો બીજી વાત કે તમારું જે જૂનું પાન કાર્ડ જે હજુ ચાલુ છે તે બંધ નથી થયું, અને નવું પાન કાર્ડ નહીં બને ત્યાં સુધી તમારી પાસે રહેલું પાન કાર્ડ ચાલુ જ રહેશે। ઉપરાંત તમારા પાન નંબર તો જે છે એ જ રહેશે। પાન કાર્ડ નંબરની અંદર કોઈ પણ ફેરફાર થશે નહીં। તો તમારી પાસે પહેલાથી જે પાન કાર્ડ છે તે તમારે પાન કાર્ડ જે 2.0 માટે કોઈ ફી આપવાની રહેતી નથી, એટલે કે કોઈ પૈસા માગે તો સાવધાન રહેજો। કોઈ પણ પ્રકારની તમારે માહિતી પણ આપવાની રહેતી નથી। ઘણી વખત વોટ્સએપની અંદર મેસેજ ફરતા થાય છે કે તમારે નવા પાન કાર્ડ માટેથી જે નવી અપડેટ આવ્યું તે તમારે નવા અપડેટ માટેથી જે નવું પાન કાર્ડ માટે તમારે આ માહિતી આપવાની રહેશે। આવા ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર મેસેજ પણ ફરતા થતા હોય છે, તો તેનાથી તમારે સતર્ક એટલે કે સાવધાન રહેવાની જરૂર છે। કોઈ પણ પ્રકારની સરકારે હજી જાહેરાત કરી નથી, અને તમારું જે જૂનું પાન કાર્ડ હાલની અંદર ચાલુ છે તે જ ચાલુ રહેશે, અને નવું પાન કાર્ડ તમને ઘરે બેઠા મળી જશે, અને તેના માટે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ કે પૈસા ચૂકવવાના રહેતા નથી। તો જૂનું પાન કાર્ડ બનાવતી વખતે આપણે જે પણ માહિતી સરકારશ્રીને આપી હતી તે માહિતી સરકાર પાસે પહેલેથી છે, અને તેના ઉપરથી તમને 2.0 નું નવું પાન કાર્ડ પણ તમને આપવામાં આવશે। તેના માટે તમારે સતર્ક રહો અને સુરક્ષિત રહો, કે ટૂંકમાં કહીએ નવા પાન કાર્ડ નામે કોઈ લિંક અથવા કોઈ એપ ફાઇલ ડાઉનલોડ કરવાની કહે તો તે પણ તમારે ડાઉનલોડ કરવી નહીં, જેના કારણથી તમને ઘણું બધું નુકસાન થઈ શકે અને તમારા ડેટા પણ ચોરાઈ શકે છે। તો કોઈ મેસેજ આવે કે કોઈ પણ લિંક આવે કે નવું પાન કાર્ડ મેળવવા માટે ત્યાં લિંકને ખોલો, તો એ કોઈ પણ લિંક આપણે ખોલવાની જરૂર નથી। અથવા એપ્લિકેશન પણ તમને મોકલવામાં આવશે તો એપ્લિકેશન પણ તે તમારે ખોલવાની જરૂર નથી। તો જો તમે એપ્લિકેશન ખોલશો તો તમારા ડેટા જે ફ્રોડ થઈ શકે છે। તો આ એક તમારે એક સાવધાન રહેવાની જરૂર છે, અને તમને ઘણા બધા વડીલો સમજાવશે, કારણ કે સાયબર ગઠિયાઓ પહેલા સોફ્ટવેર ટાર્ગેટ સિનિયર સિટીઝનથી જ કરતા હોય છે। ઘણી વખત તમારા વડીલોને પણ હવે મોકલવામાં આવતી હોય અને તેમને માહિતી હોતી નથી, અને સાયબર સેલ જે કહેવાય કે સાયબરની અંદર જે ગઠિયાઓ જે કામ કરી રહ્યા છે તે સોફ્ટ ટાર્ગેટ સિનિયર થી જ ચાલુ કરતા હોય છે। તો તેના માટે તમારે એક સાવધાન રહેવાની જરૂર છે। તમારે કોઈ પણ પ્રોસેસ કરવાની રહેતી નથી। તો તમને આ વિડીયોની અંદર ખ્યાલ આવી ગયો છે। અમારી યુટ્યુબ ચેનલ જે એડીવી કલ્પેશ દલવાડી જે ચાલે છે તેને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, જેના કારણથી તમને નવા આવી અપડેટો મળતી રહે। જય હિન્દ જય ભારત।